એક માણસ રણમાંથી પસાર થઈ રહ્યો હતો અને બોલતા બોલતા જતો હતો, કેટલી નકામી જગ્યા છે, થોડીક પણ હરિયાળી નથી અને હોય પણ કેવી રીતે? અહીં તો પાણીનું નામ નિશાન પણ નથી. તપેલી રેતી પર તે માણસ જેમ જેમ આગળ વધી રહ્યો હતો તેમ તેમ તેનો ગુસ્સો પણ વધતો જતો હતો. અંતે તે આકાશની તરફ જોઈને ગુસ્સાથી બોલ્યો, શું ભગવાન, તમે અહીં પાણી કેમ નથી દેતા? જો અહીં પાણી હોત તો કોઈ પણ અહીં વૃક્ષો ઉગાડી શકત અને ત્યારે આ જગ્યા કેટલી હરિયાળી બની ગઈ હોત. આવું બોલીને તે આકાશની તરફ જોઈ રહ્યો હતો, જાણે કે તે ભગવાનના જવાબની રાહ જોઈ રહ્યો હતો. ત્યારે એક ચમત્કાર થયો. જેવી નીચે કરી નજર, તેવું તરત જ તેને સામે કૂવો દેખાયો. આ રસ્તા ઉપર તે વર્ષોથી આવતો જતો હતો, પણ ક્યારેય તેને કૂવો દેખાયો ન હતો. તે આશ્ચર્યમાં પડી ગયો. દોડીને તે કૂવાની નજીક ગયો. કૂવો આખો પાણીથી ભર્યો હતો. તેણે ફરી એકવાર આકાશની તરફ જોયું અને પાણી માટે ધન્યવાદ કરવાની બદલે તે બોલ્યો, પાણી તો સારું છે, પણ તેને કાઢવા માટે કોઈ ઉપાય તો હોવો જોઈએ ને. આવું તે બોલ્યો ત્યાં તેની નજર કૂવાની બાજુમાં પડેલ એક ડોલ ઉપર પડી. આ વખતે તેને તેની આંખો ઉપર વિશ્વાસ ન આવ્યો. તે ગભરાઈને આકાશની તરફ જોઈને બોલ્યો, હું આ પાણી લઈ કેવી રીતે જઈશ? ત્યારે તેને મહેસૂસ થાય છે કે પાછળથી તેને કોઈ અડકે છે. પાછળ ફરીને જોયું તો ઊંટ તેની પાછળ ઊભું હતું. હવે તે માણસ એકદમ ગભરાઈ જાય છે. તેને લાગે છે કે ક્યાંક હું આ રણમાં હરિયાળી લાવવાના કામમાં ફસાઈ ન જાઉં. હવે આ વખતે તે આકાશની તરફ જોયા વિના જ આગળ ઝડપથી દોડવા લાગે છે. હજી તે 2-3 ડગલા આગળ દોડવા લાગે છે ત્યાં તેને એક કાગળનો ટુકડો અથડાય છે અને તેને ચોંટી જાય છે. જાણો છો આ ટુકડામાં શું લખ્યું હતું? તે ટુકડામાં લખ્યું હતું કે મેં તને પાણી આપ્યું, ડોલ અને દોરી આપી, તને પાણી આપ્યું. હવે તારી પાસે બધી જ વસ્તુ છે જે રણને હરિયાળું બનાવવા જોઈતી હતી. હવે બધું જ તારા હાથમાં છે. માણસ 1 મિનિટ ઊભો રહ્યો અને તરત જ ઝડપથી દોડવા લાગ્યો અને રણ ક્યારેય હરિયાળું ન બની શક્યું. જાણો છો કેમ? કારણ કે માણસની આદત છે ફરિયાદ કરવાની. તે પોતાનો અધિકાર ખૂબ જાણે છે, પણ કર્તવ્ય નહીં. જો કોઈ કામ તેના મનના હિસાબથી ન થતું હોય તો તેનો દોષ તે દેવા લાગે છે બીજા ઉપર. ક્યારેક ભાગ્યને, ક્યારેક ભગવાનને, ક્યારેક મા બાપને, ક્યારેક સરકારને. બીજાને દોષ આપવાના ચક્કરમાં તે એ ભૂલી જાય છે કે માણસની અંદર એ શક્તિ છે, જો તેની ઈચ્છા હોય તો તે પોતાના દરેક સપના પૂરા કરી શકશે. અને જો તેની ઈચ્છા હોય તો. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.